ગાઈસ તમે જોઈ શકો છો અમે આયા છીએ વાડી ભાઈબંધની વાડી આ ભાઈબંધ છે આની વાડી આયા છીએ ને રમતા રમતા જો તોડી નાખ્યો હે બધો હવે કરે હાજો આ બધો કાઢે એરા ધૂળ કરી તે પહેલે જોઈ શકો આ મહેશભાઈ છે આ પરવીનભાઈ છે અને આ મારા દોસ્તની વાડી છે તમે ખેતી કરતા હો બતાવી દેજો કે આ શું છે કહી દેજો કમેન્ટમાં હવે કરે હેરા બરાબર રેતી તૂટી ગઈ હતી એટલે સારી રેતી અરે કૂવો જાય આ છે મંગ અને હવે ખાઈ થોડાક મગ तब ये भी जाएंगे हम वहाँ पर वो रूम के पर तो चलो जाओ એટલે મને નહીં ખબર ये हमारी वाली की सिंगा है मूंगफली है गुजराती गुजराती मूंगफली आने के बाद मूंगफली आ जो તમારા ખાવી હોય તો પોતી આવજો આ શું છે આપણે કોમેન્ટમાં જણાવી દેજો એ બીટી આપણે ના કહેવાનું તો જ ભૂજ્યા કહેવાય બીડી કે બીડી હવે તમે અમને હવે અમે તમને રજા દઈ ના લાઈક કરજો અને પછી બોલો કરજો એટલે પેલા કઈ ના કરતા આ થોડા મસ્તી વાળા હે બે એલા અહીંયાથી જવાનું એમને કેમ મોર ને મોર ગુડે જાવ રહ્યો હાલો તમને હવે અમે દેખાડશું બોલો હમણાં તો રસ્તો થઈ ગયો પૂરો હવે અહીંયાથી જાશું આમાલ એમ હાલવું પડશે ભાઈ આમાં મુશ્કેલ થાય છે થોડો હાલવાનો તો આપણે નીકળી ગયા આ નહીં નીકળી શકતા રે પરવીન શેઠ થોડાક મસ્તીલા છે હવે અમે પહોંચ્યા ડેલી કને ડેલી સુધીના આ જોઈ લો અમારી વાડીનો વ્યૂ આ જો સિંગાનો રસીલો આ છે લીંબુ તમારે ખાવા હોય તો આવી જાજો ખીરે આ જો અત્યારે જ ઉતરાલ છે ટાકો બતા ખોલી ખોલ ટાકો ખોલ આ જોજો ટાંકો અંદરનો ભાગનો એ ને લીંબુ ગયા એ ગયા ખાલી પડ્યો છું આ છે આંબલી મીઠી આંબલી આ છે તુરિયા આ છે દાડમ ગુજરાતી દાડમ નાખ્યા શું કે બતાવશો તો મને એડા ખાવા લઈ લઉં આ તમને અહીંયા ભીંડા આને કહેવાય ભીંડા આપણે પહેલે હતા ઉવા કને હતા સામે ટાકા કને સામે ટાકા કને હતા હવે આવી ગયા અહીંયા આ મગ છે આ શું છે એ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે આ જો રૂમ આ છે વાડીનો નજારો
હું પણ મગ હતા સામે અને અહીંયા પણ મગ છે આપણે ખાસું મગ